સુરતમાં અકસ્માતની ઘટના વચ્ચે પાલ ઉમરા બ્રિજ પર કાર ચાલક ડોક્ટરે અકસ્માત સર્જ્યો હતો, જેમાં 5 લોકોને અડફેટે લેતા હોસ્પિટલે ખસેડાયા હતા. સુરતના પાલ ઉમરા બ્રિજ પર મોડી રાત્રે કાર અકસ્માતની ઘટના સામે આવી હતી. હોન્ડા કંપનીની WRV કારના ચાલક ડોક્ટર વિરલકાંત નલિનકાંત ચૌધરી ડોક્ટર સુદીપ હોસ્પિટલમાં દર્દીની સર્જરી માટે ગયા હતા અને ત્યાંથી રાત્રે 11 વાગ્યાની આસપાસ પરત ઘરે ફરતા હતા, ત્યારે અચાનક તેઓની કારથી અકસ્માત સર્જાયો હતો. પાલનો બ્રિજ ઉતરતા જ એક્સિલેટર પર પગ મુકાયો અને જોખું આખું ગયું હોવાનું ડોક્ટરે રટણ કર્યું હોય. અકસ્માતમાં 5 લોકોની ઈજાઓ પહોંચી હતી, જેમાં હિંમત બોરીચાને વેસુની હોસ્પિટલમાં, ભાવિકા ચોડાસમા અને પ્રકાશસિંહને સિવિલમાં તથા પારુલબેન અને મનીષાબેનને પાલની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈને ગંભીર ઈજાઓ ન થઈ હોય હાશકારો અનુભવાયો હતો. જ્યારે હાલ પોલીસે અકસ્માતની ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે. ગતરોજ રાતના આશરે 12 વાગ્યાની આસપાસ પાલ પોલીસ સ્ટેશનમાં પાલ ભાટા જે છે પાલ ઉમરા બ્રિજને રહીને જે સિગ્નલ આવેલું છે ત્યાં એક અકસ્માતની ઘટના બનેલ છે. તેની વિગત એવી છે કે ગતરોજ ડોક્ટર વિરલકાંત નલિનકાંત ચૌધરી જે પ્લાસ્ટિક અને વાસ્ક્યુલર સર્જન છે એ પોતાની સર્જરી દિવસ દરમિયાન વિવિધ જગ્યાએ સર્જરી માટે ગયેલ, સાંજે વેસુ વિસ્તારમાંથી સર્જરી કરીને રાતના મોડા પરત આવી રહેલ હતા. તે દરમિયાન તેમણે સિગ્નલ પર ઉભેલા વાહનોને ફૂલ સ્પીડે ગફલતભરી રીતે વાહન હંકારીને ટક્કર મારી દીધેલ, જેમાં એક ટેમ્પોને ટક્કર વાગતા તેમાં બેઠેલ 2 મહિલાઓ અને એક જે વાહન ચાલક છે તેમને ઈજા પહોંચેલ હતી અને સાથે આ ટક્કર આગળ વાગતા અન્ય 2 વ્હીલર્સને અને એમના વાહન એના જે સવાર હતા એ લોકોને પણ ઈજા પહોંચેલ છે. આ સમગ્ર મામલાની અંદર હાલ પોલીસ તપાસ ચાલુ કરવામાં આવી છે. પોલીસ દ્વારા જે એક્સિડન્ટ કરનાર ડોક્ટર વિરલકાંત છે તેમના બ્લડ સેમ્પલ્સ વગેરે પણ લેવામાં આવેલ છે અને આ જે સમગ્ર ઘટના બની છે એમાં 5 વ્યક્તિઓને ઈજા થયેલ છે. કોઈ પણ વ્યક્તિ ગંભીર નથી કે કોઈનું મૃત્યુ થયેલ નથી અને આ જે ફરિયાદી છે તેઓ હાલ જે પોલીસ સ્ટેશનની અંદર છે ટેમ્પા ચાલક હિંમતભાઈ નાથાભાઈ બોરીચા, હાલ પોલીસ તેઓની ફરિયાદ લેવાની કાર્યવાહી કરી રહેલ